નમસ્કાર મિત્રો, આજે આપણે વાત કરીશું સમસ્યાઓનું સમાધાન. અમારા રિલેટિવમાં એક છોકરો ડિપ્રેશનમાં હતો, એટલે અમે એને સમજાવવા માટે ભેગા થયા હતા. આખી વાત એવી હતી કે એ છોકરાએ કોલેજ પૂરી કરી ત્યાર પછી એને કોમ્પિટિટિવ એક્ઝામની તૈયારી શરૂ કરી અને તૈયારી કરતાં કરતાં 6-7 વર્ષ નીકળી ગયા, પરંતુ જોબ આવી નહીં, એટલે એ ડિપ્રેશનમાં જતો રહ્યો. એને તૈયારીમાં 6-7 વર્ષ એટલે નીકળી ગયા કે કોરોનાના હિસાબે એક્ઝામ લેવાની નહોતી. ત્યાર પછી એક્ઝામ નક્કી થઈ અને 2-3 વાર કેન્સલ થઈ. દોસ્તો, આ આખી વાતમાં સમજવાની વાત એ છે કે કોઈ પણ ફિલ્ડ હોય એને કેટલો સમય આપવો એ નક્કી હોવું બહુ જરૂરી છે. આ સમય નક્કી કરવો તો જરૂરી જ છે, પણ એ સમયમાં એ ફિલ્ડમાં તમારું કામ 100% આપવું એ એનાથી પણ વધારે જરૂરી છે. બીજા બધા જ કામને ભૂલી જઈ અને તમારું ધ્યાન ફક્ત તમારા ધ્યેય પર જ કેન્દ્રિત હોવું જોઈએ. અને પછી જ્યારે નક્કી કરેલ સમય મર્યાદામાં એ ધ્યેય પૂર્ણ ન થાય અથવા તો ધ્યેય પ્રાપ્ત ન થાય તો એ ફિલ્ડને છોડવાની હિંમત પણ રાખો. કારણ કે 3-4 વર્ષની તૈયારી કરી એ બરાબર છે. 6-7 વર્ષની તૈયારી કરી અને નોકરી આવી જાય તો બહુ સારી બાબત છે, પણ ન આવે તો 6-7 વર્ષ એટલે બહુ ઘણો સમય થઈ ગયો. અમે જ્યારે એ છોકરાને સમજાવતા હતા ત્યારે અમે કહ્યું કે સરકારી નોકરી ન મળે તો શું થયું, કોઈ બીજી લાઈન લઈ લે. ત્યારે એનો જવાબ એવો હતો કે હું જ્યારે પરીક્ષાની તૈયારી કરતો હતો ત્યારે મારે ક્લાસ 1 ઓફિસર બનવું હતું અને મને એમ કે હું બની જ જઈશ, એટલે હું ઓફિસર છું એવા સપના જોવા લાગ્યો. પણ જ્યારે નોકરી ન મળી અને એ સપનામાંથી બહાર આવ્યો, બીજી લાઈન લેવાની વિચાર્યું, તો મને એ બધું બહુ તુચ્છ લાગતું કે ક્યાં ઓફિસરનું એ પદ, એનો વટ અને ક્યાં આ બધું તો સામાન્ય કરતાં પણ સામાન્ય છે, જેને મારું મન સ્વીકારવા તૈયાર જ નથી. મારા મનમાં એવું ઠસાઈ ગયું કે સરકારી નોકરી છે તો જ બધું છે. સારો પગાર, નોકરીની સલામતી, સમાજમાં પ્રતિષ્ઠા, જે સરકારી નોકરી સિવાય બીજે ક્યાંય નથી. પછી અમે એને સમજાવ્યું કે સરકારી નોકરી મળે તો સારી બાબત છે, પણ ન મળે તો બીજું બધું તુચ્છ છે એમ ન સમજવું. પ્રાઇવેટમાં પણ ઘણા લોકો સરકારી નોકરિયાત કરતાંય સારો પગાર મેળવે છે. મોટી કંપનીઓમાં સારા પગાર સાથે બીજી ઘણી બધી સુવિધાઓ પણ આપે છે. સરકારી નોકરીની જે સમાજમાં સારી પ્રતિષ્ઠા હોય છે એવું તારું માનવું છે. કોની કેટલી પ્રતિષ્ઠા હોય એનું હું તને એક ઉદાહરણ આપું. હમણાં જ અનંત અંબાણીના ભવ્ય સૌથી મોંઘા લગ્ન થયા. તેમાં ફિલ્મ એક્ટર્સ, ક્રિકેટર્સ, બિઝનેસમેન, સિંગર્સ, ડાન્સર્સ, સંતો, મહાત્માઓ, મોટા નેતાઓ, આવી ઘણી હસ્તીઓ હતી. હું તને જણાવી દઉં કે જેને ત્યાં ભવ્યાતિ ભવ્ય લગ્ન હતા તે એક બિઝનેસમેન હતા, સરકારી નોકરિયાત નહોતા. અને તેને ત્યાં જે આટલા ગેસ્ટ આવ્યા હતા જે બધી મોટી મોટી હસ્તીઓ હતી, એ પણ સરકારી નોકરિયાત નહોતી. અને સરકારી જે નોકર હતા ને એ તો તેને ત્યાં ડ્યુટીમાં લાગેલા હતા એની સુરક્ષા માટે. તો હવે તું જ આ બધાની વેલ્યુ નક્કી કર. સમાજમાં સારી પ્રતિષ્ઠા મેળવવા સારા ચારિત્ર અને સારા કર્મોની જરૂર પડે છે, બીજી શેની નહીં.